કે તમે ગેલેરીઓ નાખો છો બરોબર, વાર્તાવરણને લીધે આવતો તો ગેલેરીઓ 5,000 5,000 ની શું કામ નખાવો? આટલા વર્ષો સુધીથી ગેલેરીઓ કંપની વેચે છે અને ખેડૂતો આટલા વર્ષોથી વાપરે છે, બરાબર. તો રિઝલ્ટ 100% છે, વસ્તુ 100% સારી છે. બરાબર. બીજી વસ્તુ કે આ વર્ષે ભરતભાઈ વિઝિટમાં આવ્યા છે ગેલેરીઓ તરફથી. ભરતભાઈ, આપણું આ જીરું ગેલેરીઓ છાંટવા છતાં ભરી જવાયું છે, એનું તમે શું આ ખેતર આપણે કેટલા એકરનું છે ભાઈ? આપણે 3 એકરનું. અને 3 એકરમાં કેટલા પંપ વાપર્યા હતા? 3 એકરમાં 20 ને 20 40. અને એક વખતમાં કેટલા પંપ વાપર્યા હતા? એક વખત 20. એક વખતમાં 20 પંપ વાપર્યા, બરાબર. અને માપ કેટલું નાખેલું દવાનું? 25 ml દવાનું, બરાબર. તો ભાઈ હું આ ખેતર જોવા માટે આવ્યો હતો. બીજી વસ્તુ, આમાં ચરમીનો અસર જે છે તમે કદાચ છે ને તો વિડીયો આગળ બનાવેલો છે, એમાં તમે જોઈએ છે. તો આ વર્ષે બધી જગ્યાએ જે વાતાવરણ અને જમીનની પ્રતના લીધે ઘણી જગ્યાએ આડેસર છે કે જે કંઈ વિસ્તાર છે એમાં બધી જગ્યાએ ચરમીના અસર, ઘણી બધી દવાઓ વાપરવા છતાં પ્રશ્ન છે. તો હું આવ્યો છું, આજ મેં જોયું છે, હું આનું સેમ્પલ લઈ જાઉં છું. એમ છતાં ઉપર મોકલાવી. બીજી વસ્તુ કે કંપનીની ભલામણ પ્રમાણે કોઈ પણ દવા છે એનો ડોઝ છે એ પ્રતિ એકરે 10 પંપ, આપણે 200 લીટર પાણીમાં 10 પંપ એકરે કરવાના હોય છે. કંપનીની ભલામણ 2 વખત ગેલેરીઓ વાપરવાની છે, બરાબર. અને એ ગેલેરીઓ વાપરવાની ભલામણ જે છે એનો સમયગાળો અમે બધી મિટિંગોમાં કહીએ છીએ કે ભાઈ 10 થી 15% ફૂડ આવે ત્યારે, અને એના 10 થી 12 દિવસે અથવા જો સારું વાતાવરણ તો 15 દિવસે બીજી વખત વાપરવાનું છે. ત્રીજી વસ્તુ કે ભાઈ ખેડૂત દ્વારા એવું કહેવાનું હતું કે ભાઈ અમે 4 વખત વાપર્યું, તો કંપનીએ કે 4 વખતનું કીધું. 4 વખત નહીં સાહેબ, ઇક્વેશન પ્રો ના 2 ડોઝ અમે કીધું. ઇક્વેશન પ્રો આ 4 એ ભાઈનું એવું કહેવાનું હતું. બીજી વસ્તુ કે અમને વાપર્યું પછી કોઈ કંપનીવાળા જોવો ને, કંપનીવાળા અત્યારે હું આ ફિલ્ડ ઉપર છું, વાપર્યા પછી ચરમીનો પ્રશ્ન એમ કહે છે કે અમારે આમ છું, હું આમ કરીશ. તો આ તમે ફિલ્ડ જોઈ શકો છો, બરાબર. આમાં એને 2 વખત વાપર્યું છે, એકરે આપણે જે પંપ કરવા જોઈએ એ પંપ થયેલા નથી. તેમ છતાં હું આ સેમ્પલ લઈ જાઉં છું, ઉપર વાત કરીશ, અને એવું કાંઈ હશે તો હું જણાવીશ. ભરતભાઈએ કીધું કે વાર્તાવરણને લીધે છે એટલે ગેલેરીઓ તો ખોટી વસ્તુ જ છે ને, કે તમે ગેલેરીઓ નાખો છો બરોબર, વાર્તાવરણને લીધે આવતો તો ગેલેરીઓ 5,000 5,000 ની શું કામ નખાવો? આટલા વર્ષો સુધીથી ગેલેરીઓ કંપની વેચે છે અને ખેડૂતો આટલા વર્ષોથી વાપરે છે, બરાબર. તો રિઝલ્ટ 100% છે, વસ્તુ 100% સારી છે, બરાબર. બીજી વસ્તુ કે આ વર્ષે પાછલા 1 વીકમાં જે વાતાવરણ બદલ્યું હતું એના લીધે બધે ખૂબ આવા પ્રશ્નો, બધી કોઈ પણ દવાઓ વાપરવામાં આવેલા છે. તો તમારે આ એના લીધે થયું છે. તેમ છતાં મેં કીધું એમ કે હું આનું સેમ્પલ લઈને જોઈને જાઉં છું, વાત કરીશ, કાંઈ હશે તો તમને આગળ જણાવશે કંપની. આનું નિરાકરણ 15 દિવસની અંદર આવશે તો બરોબર, ના હાથરપુર તાલુકાની અંદર ખેડૂત આંદોલન થશે. ઓકે, કાંઈ વાંધો નહીં. ગેલેરી દવા વાળા આપણા ખેતરની વિઝિટ કરવા આપણા આજાભાઈ નું ખેતર વિઝિટ કર્યું. આજાભાઈ ને શું જવાબ આપ્યો આપણે પૂછા કરી આજાભાઈ તમને આ ગેલેરી દવા વાળા આયા, તમને શું પ્રશ્ન કર્યો અને શેના બાબતે વિઝિટ કરી છે? એ લોકો એમ કહે છે કે આ તો હવામાનને આધારિત છે, દવા તો અમારી એવી બધી ઉપયોગ કરે છે, એમ સાચી દવા છે, પણ અમે કહીએ કે હવામાન સારું ખરાબ હોય એટલે કે ચરમી આવી જાય. તો હવામાનને લીધે આધારિત હોય તો આપણે એ ગેલેરીઓની 5,000 દવા નાખીને તો મતલબ શું એ કહી શકે. અને પછી આપણે એને આજથી 15 દિવસ પહેલા કોલ કરેલો કે ભાઈ તમે અમારા ખેતરની વિઝિટ કરો. હવે એ વાઢ્યા ટાણે આવે એટલે એનું ફ્રોડ તો સહી સાચું જ છે ને બધું. આ આપણા નવા ખેડૂત ઈશ્વરભાઈ છે, એમને બી એ કારીગર મેં આવી ગઈ. ઈશ્વરભાઈને પૂછા કરી લો. ઈશ્વરભાઈ તમારે આ વિઝિટ કરવા આવ્યા હતા ગેલેરી દવા વાળા, તો તમને શું જવાબ આપ્યો ગેલેરી દવા વાળા? કે હવામાનના કારણથી આવી ગઈ છે ચરમી, અને 2 ડોઝ ચરમીના ગેલેરિયાના માર્યા હતા, એક 35 દિવસ અને એક 60 દિવસ. 2 ડોઝ છતાં મારવા છતાં એક ખેડૂત હું નથી, આવા કેટલાય ફ્રોડમાં આવી ગયા છે આંતરપુર તાલુકાના ખેડૂત. પણ ખેડૂતો જાગૃત થાવ થોડાક અને આગળ આવો ને આપણો મુદ્દો ઉઠાવો થોડોક, તો આપણા હાથરપુર તાલુકામાં ફ્રોડ થતા બંધ થાય કરશું એ નક્કી 100%. અને આ ગેલેરી દવાનું તમે છંટકાવ કર્યો, કેટલા એકરમાં તમે જીરું કરેલું હતું? 3 એકરમાં કરેલું હતું. કેટલી દવા છંટકાવ કર્યો તમે? કેટલા પંપ? અમે કર્યો તો એ 40 પંપનો. 40 અને એક 16 પંપનો કર્યો. કેટલા ડોઝ માર્યા હતા? અમે 2 ડોઝ ગેલેરીયાના માર્યા હતા અને 2 ડોઝ ચરમીના માર્યા હતા. ઈશ્વરભાઈ તમે સેમ કર્યું હતું? ઈશ્વરભાઈ એકડે 10 પંપ પર રીતે જ છાંટેલું છે. તો હવે આ આપણે ગેલેરી બાબતે આપણે શું કરશું? હવે આપણે હાથરપુર તાલુકાની અંદર એક નાનું QR કોડ ના નામે ફ્રોડ જ કરેલું છે ગેલેરીઓ. જે QR કોડ ના નામે ફ્રોડ કરેલું છે એના વિશે મેં એમને પૂછ્યું, તો એમને સોગન ખાધાને એવું કીધું કે મેં એવી રીતે આ બાઇક અને કોઈ હોન્ડા કે એવી રીતે મેં કોઈને આલેલા નહીં. સોગન ખાઈને કે છે, સોગન ખાવાને એમાં આવતું જ નથી. પદ્ધતિસર જો એમને આપ્યો હોય તો હવે સોગન ખાઈને એને કહેવાનું આ ચા આવે ને એ વાતનો વિડીયો પણ એને ઉતારવાની મને ના પાડી. તો આપણે હવે આ ખેતી કરી રહ્યા, જીરું આપણું બગડી ગયું, આપણે એને કોઈ ગેલેરી જવાબ ગેલેરી દવા વાળો તમને કોઈ સારો સપોર્ટ કોઈ નહીં. તો હવે તમે શું કહેવા માંગશો? આપણે કહેવા માંગો કે સાંતરપુર તાલુકાના સહમત ખેડૂત રહી અને ખેડૂત આંદોલન કરે સાંતરપુર, તો આવી કોઈ બી કંપની વાળા આપણે સાંતરપુર તાલુકાની અંદર આવીને ફ્રોડ કરી ના શકે. એટલું સાંતરપુર તાલુકાના આખાને કરવા વિનંતી કે અમારા સાથ સહકાર આપો અને ખેડૂત આંદોલન કરી એમાં સહમતી આપો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.